આજરોજ અહીં આવતા તમે બધાએ ઘણો જ ભાવ પ્રેમ આપ્યો એ બદલ ઘણો આનંદ થયો. અને એ બધું માન અલગ ધણી સદગુરુદેવના દ્વારે ચડે છે. અને એ ધર્મને તમે દીપાયો છે. તો આ નામનો દોરો બધાએ સાથે ભેળા મળી અને આ ઉજવીએ છીએ. એમાં આવ્યા તેદુનો આપણે આનંદ કરીએ છીએ. પણ જે અહીંયા લખમસિંહભાઈના જ રૂપ છે, બધા એનું જ કુટુંબ છે, પણ એને આજ યાદ તો કરવા જોશે. કારણ કે એનો પ્રેમ ભાવ એવો હતો. અને 17 વર્ષ પહેલા અમે આવ્યા હતા, તે પછી તો અમે મુંબઈમાં બહુ સાથે રહ્યા, જામનગરમાં ઘણું સાથે રહ્યા. એટલે એનો દિવ્ય ભાવ પ્રેમ જોઈ અમે ઘણા જ રાજી થતા. અને અહીંયા આવતા પણ આટલા વર્ષોએ તો એનો જ ફેમિલી છે બધું. અને એને પણ એના જ રૂપ કહેવાય. અને એને પણ અમને ઘણો આનંદ આપ્યો અને ભાવ આપ્યો. તે બદલ બધેને અમે અંતરથી આશીર્વાદ પાઠવીએ કે સદધર્મમાં પણ આગળ વધી અને પોતાના જીવનું ભલું કરે, કલ્યાણ કરે. અને સાથે મનુષ્ય જીવનનો જે આ પાઠ છે એ પણ આનંદથી ભજવી બતાવે એવો અમે આશીર્વાદ પાઠવીએ છીએ. તો સદગુરુ જે ધર્મ સમજાવે છે એ ચેતનમાં ભગવાનને આપણે ઓળખવા, હાજર અને હરુભરો, એને પરાભક્તિ કહેવાય. અને જગતના જીવો જે ભક્તિ કરે છે એ અપરાભક્તિ કહેવાય. અપરા એટલે જળ ઉપાસના, પરા એટલે ચેતન ઉપાસના. તો આપણને સૌને આ ચેતન ભક્તિ મળી છે. આપણે પોતે ચેતન છીએ, આપણો આત્મા ચેતન છે. તો આત્મા રૂપે થઈ અને પરમાત્માનું ભજન કરવું, ઈ લાઈન, ઈ સમજણ, પોતાના આત્માને જોવો, પરમાત્માને જોવો, વળી આ જ દેહથી અને આ જ જીવનમાં જીવન મુક્તિનો ઉપદેશ એ સદગુરુ આપે છે. એ સિવાય જીવને આ લાભ મળતો નથી. ભાવ તો દરેક ના હોય, ભગવાન ભગવાન દરેક કરે છે, પણ ગુરુચરણમાંથી જે ભક્તિ મળે ઈ ભગવાનને ઓળખાવે, એનું રૂપનું સ્વરૂપ ઓળખાવે, પછી એની ભક્તિ કરાય. એમાં ભગવાન હાજર છે. એટલે ઈ દાખલો છે આપણો લેખે લાગે. ઈ સમજણ વાળી ભક્તિ કહેવાય. અને જગત કરે છે એ અણસમજણ વાળી ભક્તિ, દેખાદેખી છે એકબીજાઓની. એટલે આવો લાભ આપણને આ જીવનમાં મળ્યો છે. તો જે સદગુરુએ આપણને નામ સ્મરણ આપ્યું છે અને એ ભગવાન અંતર્જામી છે ને એનું જ તમે નામ સ્મરણ કરો છો, તો એના ધ્યાનમાં છે. કારણ કે એ તો આપણા ભેરો જ છે અને એનું આપણે ભજન કરીએ છીએ. તો એ ધ્યાન કરીએ તો જાણે છે, સ્મરણ કરો તો જાણે છે. એનાથી કઈ અજાણ્યું નથી. અને ઈ આપણા ભેરો હતો પણ આપણને ભાન નહોતું. હવે આપણને એ ખ્યાલ આવ્યો છે કે આ 14 લોકનો નાથ, આ જગતનો કરતા ને આપણો કરતા, ઈ આપણા ભેરો વસે છે. હવે બાયણે રખડપાટી આપણી હતી એ પૂરી થઈ ગઈ. આંધ્રા તપ તો ક્યાં સુધી હતા કે જ્યાં સુધી ભગવાન મળ્યા નહોતા ત્યાં સુધી. હવે ભગવાન મળી ગયા, હવે તો સદગુરુ કેમ કરવાનું રહ્યું.
ઓલા ખોટા તપ કરવાના નીકળી ગયા. પછી આપણને ભાન થયું કે આ દેહ છે એ એક દેરાસર છે, ભગવાનને રહેવાનું મંદિર છે, અને એની માલિકો બોલે છે એ પોતે જ અરિહંત છે, બોલે છે એ પોતે જ ભગવાન છે. એને રામ કયો, કૃષ્ણ કયો, અરિહંત કયો, ભગવાન કયો, પરબ્રહ્મ કયો, પુરુષોત્તમ કયો, ખુદા કયો, ગોડ કયો, જે કયો એનું નામ તો ઘણા દેશની ભાષા જુદી જુદી હોય ને, એટલે જે માયા ભગવાનને મોગો કે અહીંયા મૂંગું કે તો આપણે ભગવાન કહીએ. ખેર તો આટલું જ છે ને, પણ જુદી વસ્તુ કાંઈ નથી. કોઈ પાણી કહે છે ને કોઈ એને વોટર કહે છે. અમારે અહીંથી તો ફોરેનના ભાઈ આવ્યા હતા ને ઘણા વર્ષોથી નીકળી ગયા હતા. પછી આ ઘરના તો ઇંગ્લિશ જાણે નહીં કઈ, કેટલા વર્ષો આવ્યા ને બીમાર પડ્યા. તે ઓલા વોટર વોટર કરીને મરી ગયા તો એ પાણી કોઈ પાઈ નહીં. કોઈએ પાણી જ પાયું નહીં કે આ શું માગે છે આપણને કઈ ખબર નથી. પણ જો ગુજરાતી માં કે પાણી જોઈએ છે તો એને પાણી પાય. એટલે ભાષા ફેર હોય, બીજું કઈ ન હોય. એટલે બધાયનો બાપ એક જ છે. આપણે ભગવાનના છોકરા છીએ તો આપણે ભગવાનના કાયદા છે એને માન દેવું છે. એની પ્રજાઓ એની માન દે ને, આપણને ભાન થયું. એટલે ભગવાનના કાયદા જે ઘરના છે એ બધા આપણને ગુરુએ ચિંતા છે, આપણે એ રીતે વર્તતા હોઈએ. અને સંસાર છે એ અજ્ઞાની છે, બાળક બુદ્ધિ છે, એટલે એની હારે પાછે આપણું રહેવું છે. એટલે હવની હારે એની હારે તાલ મેળવવો પડે, અને ન મેળવીએ તો ખીજાય. આપણે ગમે એવા જ્ઞાની થઈ ગયા હોય. શું કરવા કે આજુબાજુમાં અજ્ઞાની જાજા છે, એમાં જ્ઞાની કોક હોય. એટલે જેમ જીભમાં જીભ રહે છે, 32 દાંત દુશ્મન છે એના આજુબાજુમાં, પણ કેટલી ચાલાકીથી રહે છે. કઈ દાંતની ઝપટમાં આવે છે, મગર 32 દુશ્મન આજુબાજુમાં છે, ખાવામાં પીવામાં. પણ જીભ કોઈની ઝપટમાં ના આવે. કદાચ કઈક આવી જાય, ભૂલચૂક થઈ જાય, કચરાઈ જાય તો પાણો લઈને કે આપણા દાંતને પાડી ન ખાય કે મારી જીભને કેમ કચરી? કારણ કે દાંત આપણા છે, જીભ એ આપણી છે. એમ દાંતને ઠેકાણે આ બધો સમાજ છે. એ સમાજ આપણો છે, એ કોઈ બીજાનો નથી. પણ એ અણહમજુ છે. તમે સમજો છો તો એના જેવું તો આપણથી નહીં વર્તાય ને, એની જોડે તો નહીં વર્તાય. તો કોઈ ધૂળ ઉડાડતું હોય તો આપણે જરાક તરી ના લઈએ, નકર આપણી આંખમાં કણા પડે. ભગવાને એને અબજસ નું કામ બધું હોય પૂછ, એને અબજસ નું કામ હોય પૂછ, એટલે એવા કામ કરે છે. તો આપણે તરી ના લઈએ જરાક, તો આપણા આંખમાં ધૂળું પડે નહીં. પછી એની માથે ખીજાવાનું નથી, પણ દયા કરવાની છે, ક્રોધ કરવાનો નથી. શું કરવા કે જો એનામાં બુદ્ધિ હોય તો આમ વર્તે નહીં. હવે બુદ્ધિ નથી એટલે એમ વર્તે છે, તો એ દયાને પાત્ર કહેવાય કે ક્રોધને પાત્ર કહેવાય? એક ભગવાન એને અપજના કામ હોય પાછું, બરોબર? એટલે એ દયાને પાત્ર કહેવાય. આપણે મોટું મન રખાય. અને જેનામાં નામ વચન પડ્યું છે એ તો એક જગતના માવતર થઈ જઈએ. પછી ઝૂંપડીમાં રહેતા હોય ભલે, બંગલામાં રહેતા હોય તે ભલે, કે આ જગત ભર આપણા છોકરા છે, નાના હોય મોટા હોય. શુક્રવાર કે જેનામાં વચન પડ્યું એ બધાનો બાપ કહેવાય. અને સાધુ બાવા છે એના જગતમાં બાપ છે અને એના છોકરા છે, તો જગત એને નભાવે છે, બરોબર? એને જગત નભાવે છે, એટલે જગત એના મા બાપ છે. તમે જગતના મા બાપ છો. આ પાઠ આપણે જેને વચની ભાઈઓ બહેનો છે એને આ પાઠ ભજવો પડે. એટલે મન મોટું રાખવું પડે. આપણા છોકરા ન હોય, કઈક ગાંડા હોય, કઈક ડાયા હોય, બધા સરખા ન હોય ને, પણ આપણે એક એને નાખી દેવાય છે. દુનિયામાં એમ કહેવાય કે ભાઈ ફલાણો છોકરો છે, ગાંડો હોય કે ઘેલો હોય. હા, આપણે એને સુધારવા માંગીએ, પણ આપણાથી એમ નહીં કહેવાય કે મારો દીકરો નથી.
બરોબર ને? એવી રીતે જગત આપણા છોકરા, પણ આપણા છોકરાને આપણે સૂટ પહેરાવી, બીજું કઈ લઈ દઈએ આપણી ફરજ છે. બીજાના છોકરાને ન લઈ દીધી હાલે, પણ અંતરમાં રખાય કે આપણે જેઠનો દીકરો ને આપણો દીકરો બે રખાય. પણ વ્યવહાર જુદો જુદો છે. વ્યવહાર છે એ જુદો જુદો છે. આપણા છોકરાને આપણે 500,000 નો સૂટ પહેરાવીશું, હરિજનના છોકરા નહીં પહેરાવીએ. આત્માનું નામ છે. આ તમારા દેહના નામ છે એ ખોટા છે. અને દેહ તમે નથી, તમે આત્મા છો. તમે કોઈ દી મરતા નથી, તમે કોઈ દી જન્મતા નથી. આવું તમારું આત્માનું રૂપ છે અને ઈ તમે છો. અને આ દેહ હું છું આવું જે પકડાઈ ગયું છે અજ્ઞાન, ત્યાંથી આપણા દુઃખ શરૂ થયા છે. નથી આપણે બની ગયા છે, છઈ આપણે ભૂલી ગયા છે. એના આ જગતના બધા દુઃખ છે. અને જો આપણે આત્માની નિષ્ઠા પાકી પકડાય તો આ બારના દુઃખ છે, માયાના એ બધા ઓછા થઈ જાય. માટે હું આત્મા બ્રહ્મરૂપે છું એ નિષ્ઠા પકડી, અને પછી મારા આત્મામાં પરિબ્રહ્મ પરમાત્મા રહીએ છે એનું આપણે આ ભજન કરીએ છીએ. તો જે પરમાત્મા છે એનો પ્રકાશ એ આપણો આત્મા છે. સૂરજ ને સૂરજનું કિરણ તો બે એક જ હોય ને, નોખા ન હોય. જો સૂરજ છે તો કિરણ છે, એમ ભગવાન છે, પરમાત્મા છે તો આપણો આત્મા છે. બેની એકતા છે. આવી રીતે સદગુરુએ જે તમને આ નામ સ્મરણ આપ્યું છે ઈ રહેવું વચનમાં. નામને કોઈ દિવસ ભૂલવું નહીં, અને નુરત સુરતમાં ગુરુને રેઢા મૂકવા નહીં. રેઢા ક્યું ના મૂકા કહેવાય કે આપણે જઈ યાદી ચડે તો ભગવાનનું સ્મરણ કરીએ, ગુરુએ બતાવ્યું છે. એ રેઢા ના મૂકા કહેવાય. આમ આપણે દેહને તો જુદું પડવું પડે, બરોબર ને? અમારે ઇન્ડિયા જવું પડે, વળી તમે અહીં રહી જાઓ, વળી પાછા ભેળા થાય, એ તો થાય. પણ આપણા અંતરમાં છે ભગવાન, એને આપણે ભૂલીએ નહીં. આવી રીતે સદગુરુએ જે આ સત રસ્તો આપણને આ ભવમાં મળ્યો છે, એટલે આ જિંદગી આપણી કિંમતી થઈ ગઈ. નકર આપણે આ જુગારમાં જીવન હારી જાય. પાછળના જે દુઃખો છે એ આપણને ખબર નથી, સંતો જાણે છે. એ દુઃખોમાંથી છૂટવા માટે આ ભગવાનનું ભજન ને ભગવાનની ભક્તિ, તો આપણા આત્મ સ્વરૂપે થઈને પરમાત્માની ભક્તિ કરી. પુરાણીઓ, કથાકારો વાંચે છે વેદ, શાસ્ત્ર ને પુરાણ, પણ સતના વિશ્વાસ વિના એ વાંચે છે, પણ જે સત્ય છે એની નિષ્ઠા પાકી હોતી નથી. એટલે જગતના જીવને નાખે છે જાળમાં, ગરજ તજાવી અને પાય છે છાસ. એટલે જગતના જીવ 84 માં જાય, મરે અવતરે વારંવાર, એનો આરો ના આટલું સાંભળતા માગતા. પણ સતનો જો વિશ્વાસ હોય અને જો વાંચે તો એ સતનો વિશ્વાસ તો સંત હોય તો પકડાય. એ અમારે ગામડાની દીકરીઓ છે, અભણ છે, પણ પોતાના બનાવેલા ભજન બોલે છે, કોઈના ગાય નહીં. ગોવાળિયા છે, અભણ છે, પણ એને એક ગુરુચરણનો વિશ્વાસ પકડાય. જે વિશ્વાસ પકડાઈ ગયો એમાંથી બુદ્ધિ ખીલે અને જિજ્ઞાસા જાગે. તો બીજા સમાજને અચરજ લાગે કે આમાં આટલી બધી બુદ્ધિ ક્યાંથી આવી. પણ સદગુરુએ એમાં મેળવણ નાખ્યું છે એ કોઈને ખબર નથી. એવી વસ્તુ જે આદિ અનાદિની જે હાલી આવે છે, ધર્મની સમજ, આ સમજણ સંતો પાસેથી મળે. અભણ હોય તો મળે નહીં પાસેથી. જો એને સંત મળ્યા હોય, ઈ માયલો જીવને સત્સંગ મળતો હોય. એટલે મોટા મોટા આચાર્યો છે
ઈ અંદાજે એવી કિંમત કરતા હોય કે આનો વિશ્વાસ ગજબ કહેવાય, એટલી અંદાજે કિંમત કરે કે સૂર્યનું જ્ઞાન છે, સૂર્યનો બોધ છે, એ તો એને સાંભળવાનો ટાઈમ મળ્યો, કારણ કે એ નવરા થતા ના. પણ આટલો એને વિશ્વાસ નહીં, ધન્યવાદ દઈએ કે બીજું તો ગમે તે હોય અમને કઈ ખબર નથી, પણ મારા એને જે વિશ્વાસ છે ને એના માણસો ને એ ધન્યવાદ ને પાછળ એટલું કી. અને એવો વિશ્વાસ અમારામાં ભલે લાખો માણા હોય તો અમારામાં એટલો વિશ્વાસ નથી, આવો વિશ્વાસ ન પકડાય. એ તો એને કબૂલ કરવું. તો એ વસ્તુ આપણને મળી છે ને ઘણા ભાઈઓ બહેનોએ ગુણનો વાત તો ખૂબ ગુરુના ગાઈ લીધા છે, એટલે એ માથે કઈ કહેવા પણ રહેતું. અને જે અમે ન કહી શકીએ એથી વધુ તમે કહ્યું. અમે જે ન બોલી શક્યા હોય, ન કહી શક્યા હોય, અમારે મરજાતમાં બોલવું પડે. એથી ભક્તો વિશે શું કે બોલી, બરોબર કે? અને વરરાજો છે એ કઈ પોતે પોતાના ગીત ન ગાય, એને આવડતું હોય તો પણ ન ગાય કે તારા ન ગવાય એમ બીજા ના પડે બાબા, બીજા ના પાડે કે તું મોઢું બહારમાં રાખ. વરરાજાને ઘોડે ચડાવે ને અમારા ગામડા બધા એમ જ કે ભાઈ પર દોસ્તાર પડે જો મોઢું બહારમાં રાખે, પણ ઓનાથી ખરાબ દાંત ચડાય, ઘોડે ચડાયું હોય એનાથી દાંત કઢાઈ જાય. હું હરખે હરખા ભાઈ બંધ દોસ્તાર હોય ને બધા, એટલે હામું જોઈએ તેથી શણગાર્યો હોય, 3.5 દિનનું રાત મળ્યું હોય, લગ્ન થતા હોય, એટલે ઓલા સામે જોડે એના મિત્ર સામે જોઈને દાંત કઢાય છે, એટલે વળી બીજો ઠોહો મારે, મોટું ભાઈ મારે દાંત ના કઢાય તારે ઘોડે થઈ, એટલે તોય ઓલાથી રેવાય. એ વરરાજો છે એ પોતે પોતાના ગીત ન ગાય. એવી રીતે ગુરુના મહિમાના ગુણ એના શિષ્ય. એટલે અમે અમારા ગુરુના ગુણ ગાય, એ અમારા ગુણ ગાય, અમારા શિષ્ય. તો એ ગુરુ ને શિષ્ય એ બે એકબીજાના ગુણ ગાતા રહેવા આ ધરતી રચાડી ત્યાં. પછી કોઈ જગત માને કે ન માને, પણ બે જણા રમત કરી દેખાડે, બે જણા રમત કરી દેખાડે ને એની રમત ઇતિહાસમાં લખાય છે પાછી જેવી છે. એટલે છૂટી ગતિ રમતા હોય પછી જાહેરમાં આવી જાય, પછી હટાવાય નહીં. જો આપણે ગમે રમતા હોય તો એ 6 હાથ છે ને એ છીપી છીપીને કરી લેવાય. અહીંયા કોક ને એકબીજાના પાનો દેખાડવી તો બે ભાઈ ઓલા નારાજ થાય, ભાઈ કેમ આમબાજી કરો, હરખી રાખ છીપી. પણ હાથ કરી લઈએ પછી તો ચત્તાબાજી કરી કે દેખાય પાવન થાય નહીં. પછી ઓલા બે જોયા રાખે, બોલી ના આવે. બે ઘરો બીજા હોય ને પછી તમે ચત્તા કરીને બે આમાં બે સેન્ટર કરે કે આમાં બી આપણે પાવન કરી લેવું નહીં, તારામાં આ પાવન છે જ નથી, મારામાં આ છે, હું આ કાપું તું કાપી લે ને ચત્તાબાના કરી નાખે. એ ચત્તીબાજી આવી ગઈ. પણ ભોરથી ચતું એ કઈ દેખાડે નહીં તો ઓલા બે તારો બી બરબાર થઈ કે ભાઈ કેમ પાનું આમ કરો દેખાડો. એમ આપણે હાથ છે ચીપી ચીપી કરી લેવાય એટલે પીછ ઉતરી ગઈ. આપણે 6 હાથ થાય કાઉન્ડી પીચ કહેવાય, આ માયાની પીચ. 6 હાથ થાય કાઉન્ડી આ માયાની પીચ. એટલે એ પીચ પીછા રાખીએ આપણે, આપણું કામ કરતા જાય ગુરુએ બતાવી. પણ હાથ થઈ જાય પછી તમે તમારે સરા જાહેર બજારમાં રમો ને કોઈ તમને ના. એમ સંતોની વાત પટમાં પછી આવે, હાથ થઈ જાય પછી પટમાં ત્યાં સુધી પૂછતું સાનું મના કોઈ ઓળખે. અને ખરેખર જેને ભક્તિ કરી છે એ એવા તન્મય આની માલિકો થઈ ગયા છે કે હકુ વાળું કહીએ ખંભારે કે આ છે કે નથી જગતમાં ભાઈ. એના હગાવાળાને કઈ મોહન કરવું પડે, કારણ કે એ તો સત્સંગમાં ને ક્યાંય ભજનમાં ને ક્યાંય સંતોની બેઠકમાં ને એમાં જ હાજરી હોય. બધે હગાવાળા ભાઈ ઓછા જતા હોય.
એટલે ઓલાને કઈ સંભાળવા પડે કે આ ભાઈ હમણાં ક્યાં છે, ઓલા શું કરે, આમ જોગ પકાવી બધા. અને ભગવાન એને જે નડતું હોય થોડું ખેવે, પણ ભગત થોડીક વાર મૂંઝાય ખરો. થોડીક મૂંઝવણ શું આવે, આ મેરવણ પડ્યા પછી ખટાઈ આવે, જો ઉદય ખાતું થાય ને મેરવણ પડ્યા એટલે એમ ભગતે થોડો ખાટો પડા થઈ જાય મેરવણ પડ્યા પછી. શું કે એનું ખેંચાણ ગુરુ તરફથી વધે. તો એ કઈ ભગત આવી કોક ફરિયાદ કરે એના સગા વાળા કુટુંબ કબીલા એ તો કે બાપા ઓલું આમ કે છે, ઓલું આમ કે છે, ઓલું અમે તો સમજતા હોય કે ઘટાય તો આવવાની છે. બીજો વાંધો ન હોય કઈ, પણ પછી હગાવાલાને બહુ ઓછું જવાતું, એને હગાવાલા પ્રત્યે દ્વેષ ન હોય કઈ, ચાવડો આવડો ઓછો જોવાતો હોય, ટાઈમ ના મળતો હોય, અને થોડી ખટાશ આવે. બે ભાઈ હોય તો એક અમજુ હોય ને એક અમજુ હોય તો ઓની પાસે કે બધા જાય છે ને આપણી પાસે કોઈ આવતા નથી. પણ ઓલો સત્સંગી છે એટલે જાય એની પાસે, ઓના પ્રત્યે ભાવ નથી એને બીજા ભાઈ પ્રત્યે. એટલે આ ભક્તિ એવી છે, આમાં મોરથી આવું ઊભું થાય, થોડી કટાઈ ઊભી થાય, થોડો ગાંડો કીએ ને, ઓલા ડાયા હોય ધંધા માટે હોય ને એટલે આને ગાંડો, હકીકતમાં ડાયરો આવડો એટલે ગાંડાઓ એટલે ગાંડા કીએ. પછી એને જરાક એક કોઈ મૂકી દે થોડું, પણ પછી સદગુરુએ કીધું તું આ મેં કીધું એ ઘમોડા રાખીને બધું હરખું થઈ ગયું. પછી પાછા વળી ફરી પાછા આવે એની પાસે કે મારું આટલું છે, પછી નોકા પાડવા માગે દાખલો કરે સગા વાળા હેતુ મિત્રો કે આમાં હું દેખી ગયા છે, હું આ જાઉં છું, આ મંદિરે જવા જેવું છે, ઓલા બાપુ હારા છે, ઘણો કીએ ઓલા ચમત્કારી છે, ના કે મારે કઈ જોતું એટલે એ અત્યારે એઠા મૂકી ગયા પછી કે હવે આ કોઈ વાતે સમજે એમ નથી. પછી એને ટેકો દેવા માંડે, પછી એને પૂછીને કામ કરવા માંડે. એ સ્ટેજ ભગત નો આવે. ગામડાઓમાં એવા પ્રસંગો બન્યા છે કે કુટુંબ તો એને બાયને મૂકી દે, પણ કુટુંબ એકાદો વેપારી હોય એને કહી કે જો આનો માલ રાખીશ કે દઈશ તો અમે તારા ગ્રાહક નહીં. એ ભાઈને ભેદ નહીં કરે, એકલો આપી દે. એને મજૂર જોતો હોય તો પરગામ થી લેવા જાય, આ ગામમાં કોઈ મજૂરે ન જાય એની પાસે. આવો બંદોબસ્ત કરે કે ઈ તારા ગુરુ મૂકી દે, ત્યાં સુધી બંદોબસ્ત કરે. કે કોઈ હરિજન ગુરુ હોય ને આપણા જેવા કોઈ શિષ્ય થયા, હવે એમાં કોકી તો ઘીરે આવે ને પછી, એટલે બાયરી જ વાંધો લ્યો. અપરછેદ નું બહુ હતું ગામડા કે આને તો વટલાવી પાવન કરી નાખ્યા, એટલે મોરથી ઘરવાળી શીખામણ, પણ આને ધર્મ સમજો છે, સંતમાં ભગવાન દેખાય. હવે એ કેમ કરીને મૂકે એને, એટલે ઘરવાળી નું કયું ના કરે, એટલે ઘરવાળી કી એના ભાઈ કુટુંબ કે આ તમારા ભાઈ માનતા નથી, જુઓ ને અમને અબડાવીને પાવન કરી નાખ્યા. આ એના ગુરુ આવીને બિહારે છે, ફેરા ખાય છે, જમે છે. એટલે કુટુંબ એની માથે કડક બંદોબસ્ત રાખે છે ગુરુ માથે. હું જાતિની આભડછેદની મુશ્કેલી હતી, જાતિ વ્યવહાર. પછી બિચારાને એકલો કરી નાખે, જ્યાં સુધી દબાણ કરે એમાં એના ભાઈઓ. પછી વળી કોમની વળી બેટા પર ગુરુ આવે ધીરે બેટા પર, તઈ વળી એના ભાઈઓને મન થાય કે આ મારા આવીને વાતું શું કરે છે. ત્યાં સુધી તેને વાતું નહીં ખબર ન, એટલે વંડિયાટા હતા ને આમ ભાઈ કે શું વાતું કરે છે ગુરુ શિષ્ય. વંડિયું હોય આવ્યું ભાઈઓને, એટલે વાતું હાર્યું લાગે કે મારા વાતું તો બહુ હાર્યું કરે છે, આત્માની પરમાત્માની એનું વિજ્ઞાન. પછી ઓછીની કોરે આવી બેહવા મળી ભાગતા થાય. પછી એમ કરતા કરતા ખાતા પાસે ચડી જાય. ઓલો ગુરુ ને વાર નાખતો ફાર્યું પૈયે થઈ ગયું, પોતે વાર નાખવા પછી એ વચ્ચે થઈ ગયા. પછી એનું માનવું. પણ આવા ભક્તોને આગળ કષ્ટ પડ્યા, તકલીફ પડી. હવે ઈમાં એવું કષ્ટ અટાણે નથી. એક તો આપણ છે ભાઈ, કોઈ કઈ ના કે તમે અપરાઈ ગયા નાચ પાઈને, કોઈ નાતીલો ના કહે તો એ નાતીલો જેલમાં જાય તેવા કાયદો હતા સરકાર. એટલે આપણ છેટની બી ખાવ ગઈ
તો એ શહેરના પાદરમાં તો એ સુખ હોય કે બાજુના ઘરવાળા શું કરે, ઓલા ઘરવાળા પંચાયત જ ન કરે, કે આ પંચાયત ગામડાઓની હતી. ગામડામાં નવરા માણસ હોય, સાવ નવરા માણસ હોય, મોટે બેઠા હોય આપણે. પછી બીજાના જ નરિયા ગણતા હોય, ઘોડાભાઈના ખોડિયામાંથી કેટલા નરિયા છે, ભાઈના કેટલા છે એ નથી. એ પારકા નરિયા જ બેઠા બેઠા ગણતા હોય. કોઈ નવીન માણસ ગામમાં આવે એટલે આખા ગામમાં ખબર પડી જાય કે ઈ નવીન મહેમાન આવ્યું, ઈ કેને ઘીરે ગયું, ઈ તપાસ કરે. પછી ઈ શું કામે આવ્યું એને કરે, ઈ તપાસ કરે. પાછું ઈ કામ એનું થયું કે નહીં, હવે ન્યા સુધીની પંચાયત કરે. અને શહેરના પાદરમાં એ શું કરે, બાજુના ઘરવાળો હોય તે ભાઈ શું કરે, એ ઓલાને પંચાયત નવરો જ ન હોય એવડો પંચાયત કરવા ધંધામાં. એટલે એક શહેરી જીવનમાં આ ભક્તિમાં એ શું અને આગળ છે ને આ પંચાયત. પણ આપણને તો જે સારું લાગે છે એ આપણે કરીએ. પણ જગત ગમે એ કે જગત બે મોઢાવાળી બહુ જ, આમ કરશો તો કે આમ કરશો તો કે. જો કોઈને રોટલો નહીં ગયો તેમ કે મારો લોભી છે, કોઈ રોટલો દેતો નથી. અને જો દેવા માંગશો તો આ પતન છે, ડાળી નાખીને પાકું. હવે આમાં કેનું માનવું, ઓનું માનવું કે આનું માનવું? એટલે આપણને સારું લાગે, આપણા આત્માને પૂછી આપણી બુદ્ધિ નક્કી કરે એ રીતે આપણે વર્તાય. જગત આમું ન જોવાય. જો જગત આમું જોવા જાવ તો આપણાથી કઈ કામ નહીં. બીતા છે કે ઓલું આમ વાત કરતું હતું, ઓલું આમ વાત કરતું હતું. આપણે દારૂ નથી પીતા કહો કે બાબા દારૂ કે ભલે કીએ, આપણે દાંત કાઢી નાખે. જો પીતા હોય તો ખીચ ચડ્યા કે કેમ મારી વાત કરે, બરોબર. પણ આપણે ચોરી, ચિનારી, દારૂ, મટન, પરમાથી આવા અપલખન હોય આપણામાં, ખોટું કરતા હોય તો આપણને શરમ. પણ સત્સંગમાં જવા કે સંતોને મળવામાં કે સારા ગુણ લેવામાં આપણે શરમ છે નહીં રાખી, તો આપણા જીવનો ઉદ્ધાર કેમ કેમ કરવા? એમાં શરમ. આવા કામ કરવામાં શરમ રાખે કે આપણે સદગુરુના બાળક છે, તો આપણને કોઈ ટકોર કરે તો આપણા ગુરુની આબરૂ જાય. માટે એવા કામ આપણાથી થાય નહીં. અને ગુરુને આવી રીતે જો ચોખ્ખા રાખીએ તો આપણે જેસલ જેવા આવીશું તો ચોખ્ખા થઈ જાય. ગુરુ પિતા છે, ભક્તિ માતા છે, એને ડાઘ લાગે, એને એક ડાઘ લાગવા ન દેવે. આપણને ભલે ગમે એટલા ડાઘ લાગે તો તમે ચોખ્ખા જ ખાવાના, શુદ્ધ ચોખ્ખા. જે સલાવો બારોટીયો હતો, ચોલટો હતો, કઈ હળ પીરાતા, કઈ ખૂન પીરાતા, પણ જો અચાનક માનતા એવું જાય છે. કારણ કે બધું છોડી દીધું, ગુરુના વચને આવી. તોરણના લુગડા ધોવા જતો બારોટીયો હતો, કારણ તોરણે જ્ઞાન આપ્યું. આવો નરમ થઈ ગયો તો અટાણે પૂજાય છે. ભગવાન તો કે મારો જે પ્રકાશ છે એમાં ઘરે ગમે એવો હોય એને પકડી લો, પણ પ્રકાશમાં જ ન કરે ને અંધકારમાં જોઈએ ઢેકરોડાવની પડે તો એનું શું કરવું પડે? ધરાર બાળક તો ખેંચાય નહીં. એટલે ભગવાનનો પ્રકાશ તો એમને મચે ગમે ને આવવાની છૂટ એ પ્રકાશ. તો સંત સમાગમ ન મળે ત્યાં સુધી જીવ ચેતે, એને ખ્યાલ ના આવે કે આપણે શું કરવું જોઈએ. સંત સમાગમ થી જીવ ચાલાક બને અને ચેતે અને પોતાના આત્માનું કલ્યાણ કરે. આ સદગુરુનો આપણો આખા જગતના જીવનો ધર્મ છે. કોઈ એક પંથવાળાની વાત નથી, આપણી વાત છે. આપણો કોઈ પંથવાળો નથી, પણ આ તો આખા જગતના જીવની વાત છે. આ રોડે એને ચડવું જ જોશે. આ રસ્તો આદિ અનાદિનો, તાત્કાલિક નથી. ને બધા એ માર્ગે આવેલા છે. સત્યુ, સંતો, ભગવાન, આ નામ તમને મળે ચીજ મેળવું છે. તો કોઈ સતી કહેવાના, કોઈ ભગવાન કહેવાના, કોઈ કુળદેવી કહેવાના, આવી વસ્તુ તમને મળી છે. અમર વસ્તુ છે. એમાં આગળ સર્વદા સદગુરુદેવ સહજાનંદ સ્વામી જય. જગદીશ્વર સત્મણીમાની જય. ઘણા ભજનોમાં વાણીમાં
એમ આવે કે સદગુરુ એમને પ્યાલી પાઈ, પછી બાવા શુદ્ધ સાધુ ઓલા ઝાડ મૂળિયાની પ્યાલી વાટીને પાઈ દઈએ. પણ સાચો પ્યાલો સદગુરુ કયો પાય છે કે આ શબ્દ પ્યાલો, એમાં નામ ઘૂંટીને પાય. પછી ઈ નિશો બ્રહ્મનો ચડી જાય, નિશો કોઈ દી ઉતરે. આવો શબ્દ પ્યાલો અને નામ ઘૂંટીને પાય. તો સદગુરુનો સત્સંગ એવો છે કે જો જીવ ચીવટ રાખી અને અંતરથી સાંભળે તો એનો ભાંગ જેવો નિશો ચડે. જેમ ભાંગનો ન માણસ નિશો ચડે, એવો સત્સંગનો નિશો ચડે ખાલી. પછી સદગુરુએ જે કીધું છે, નામ દીધું છે, ઈ જો અજંપાના જાપ કરે, આ સહજ સમરણ. સહજ સમરણ કેને કહેવાય કે તમારે કરવું ન પડે પણ આપોઆપ થાય છે. જો આ તમને સમરણ દીધું, એમાં કાન બંધ કરવા પડે નહીં, આંખું બંધ કરવું પડે નહીં, જીભ હલાવવી પડે નહીં, હાથ પગ હલાવવા પડે નહીં, કાંઈ દાખલો નંબરે ના, તમારો શ્વાસમાં સમરણ હાલે છે. વળી જે શબ્દ દીધો છે એ જ શબ્દ શ્વાસમાં હાલે છે, બહારનો શબ્દ નહીં. એને કહેવાય સહજ સમરણ. આ 52 થી 22 વાત છે. આ સોહંગ, આ પરિબ્રહ્મનું પદ, 52 શબ્દ તમારે આ બોલવા નથી પડતા, તમારી જીભથી ગોળથી. આ સમણ એમને માને છે. આ નિરાધારની રમત છે. જેમ વાણીમાં ક્યાંક આવે કે 9 સોહંગની ઉપરે 10મો સોહંગ સાર. તો આ 10મા સોહંગનું તમે ભજન કરો છો, એટલે એ 52 થી 22 વાત. હવે એ રીતે જો ચિત્ત એક રાખી અને ભગવાનની સાથે જો એકતા કરીને સ્મરણ કરે તો એનો ગાંજાની કલી જેવો નિશો ચડે. ગાંજા નથી પીતા માણસો નિશા માટે, એનો ગાંજાની કલી જેવો નિશો ચડે. અને એમ કરતા કરતા એનો ભાવ પ્રગટ, પ્રેમ પ્રગટ થાય. અને 10મી ભક્તિ, પ્રેમ લક્ષણા ભક્તિ એનામાં આવે અને નામ જો જાગી જાય તો એ પછી દારૂ જેવો નિશો. એ નિશો દારૂ જેવો નિશો ચડે. પછી એને સમાજની હારી બાર ના રહીએ. ભગવાનને જોયા, બધી વસ્તુ જોઈ, પછી એનો જે એને નિશો ચડે છે એ મીરાબાઈ નરસિંહ મહેતા જેવો, હાથમાં નથી. આવા 3 નિશા ચડે ગુરુમુખીને. એનો ટાઈમ પાકે થઈ, ટાઈમ આવે. જેમ બાળક છે, બાળકને આપણે એમ થાય કે આને મોટું એકદમ કરી દેવું છે, 16 વર્ષનું, હાલો ઘીના ડબ્બામાં પૂરી દઈએ, એમ ન થાય કે ઘી ખાતા જ રાખે મારી પર પડ્યું પડ્યું ને એકદમ મોટું થઈ જાય. પણ એમ ન થાય. તો એનો ટાઈમ આવે તો થાય. તમે સૂરજ 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 આખી રાત ભજન ભલે સૂરજ નો કરો પણ સૂરજ ન ઉગે. એનું ટાણું આવે છે તો આપડે ઉગશે. એવી રીતે આ ભક્તિમાં જે સદગુરુએ આપી એમાં ધારણા ને ધીરજ રાખવી, તો એને આ 3 નિશા ચડે. પછી એની નકલ એ આ ઢેઢિયા નિશા છે. ઓલા દારૂ પી નિશો ચડાવે, ગાંજો પી નિશો ચડાવે, ભાંગ પી નિશો ચડાવે. ઈ નિશા બધા એવા છે પછી નાડું તૂટે અને પૈસાના ખર્ચ થાય. એટલે ઈ ઢેઢિયા નિશા કહેવાય. બધા સાચા નહીં, અસલની નકલ છે. પણ આ નિશો ચડે પાછો ઉતરે જ નહીં કોઈ. પેલા તો ઉતરી જાય, નાડું તૂટે ઉતરી ગયા પછી ફરી બીજું કઈક કરવું જોઈએ. એવો આ સદગુરુની વાતની સમજણનો નિશો છે.
અને આ સત સમજણ આપણા આત્માને ઓળખવાની, ઈ સદગુરુએ આપણને આ વચન જેવો આરીશો આપ્યો. પછી રહેવું વચનમાં, વચન નાભીમાં છે એટલે એમાં રહી છે નાભીમાં. જતી સતીને રહેવાનું ઘર કયું કે એની નાભી. જતી સતી એમાં જ રહી. તો એ નિર્ભય. આ નિર્ભય તો નામ એને આપ્યું છે. ભય હોય, આફત હોય, સંકટ હોય તો એ દળ દે નાભી પકડી લે. ગુરુચરણમાં જ્ઞાન. તો આપણે ઘરમાં કરી જઈએ પછી હાવજ કે દીપડો આપણને કાંઈ ન કરીએ કે પટમાં ઉભા હોય બીક લાગે. પટમાં ઉભા હોય તો હાવજ કે દીપડો આવે તો આપણને બીક લાગે, પણ તમે તમારા ઘરમાં કરી જાવ, બારી બાને બંધ કરી દો, પછી તમે બારીમાંથી એમ જોયા રાખો, બીક ન લાગે. એવી જ રીતે બીક વગરનું આ નાભી સ્થાન ગુરુએ આપણને ચિંતું છે કે સદગુરુના ચરણમાં તમારી સુરતા હોય એટલે તમે ભગવાનના ચરણમાં બેઠા છો. ન્યા મોતે ના આવે. ડાક્ટરનું વિજ્ઞાન ખોટું પડે જો ગુરુચરણમાં ધ્યાન હોય. ડાક્ટર કે આ 5 મિનિટમાં મરી જાય ને ઓલો 5 દી ન મરે. શું કરવા? કે ભગવાનના ચરણમાં બેઠો છે. ગુરુના ચરણમાં એની સુરતા છે. એટલે જતી સતીને રહેવાનું ઘર એ સદગુરુએ એને ચીંધું છે કે જે ઠેકાણું ચીંધું ત્યાં આપણી સુરતા રાખવી, હાલતા ચાલતા, સૂતા બેસતા ઉઠતા. એટલી વાર આપણે ભગવાનના કનેક્શનમાં છીએ અને ભગવાનના ચરણમાં છીએ. એટલે ધંધાટાણે ધંધો કરી લે, કામમાંથી મન નવરું થાય તો અહીંયા ખોટા વિચાર નહીં, ખોટી ઉપાધિ નહીં, ખોટી કલ્પના નહીં, પણ ભગવાનનું ચરણ. આધિ વ્યાધિ ઉપાધિ બધી ગુરુચરણમાં નાખી દેવાય. આપણે ફ્રી થઈને ભજન કરાય. કારણ કે ભગવાનની ઈચ્છા સિવાય કાંઈ બનતું નથી. તો ભગવાનને છોડીને આપણે ઉપાધિમાં ઉગરવા પડી જાય. આપીડો હુજતું ઈ કરે, અંધારું થઈ ગયું હોય તો ભગવાનનું ચરણ પકડી લેવાય. તો આપીડો ઈ હુજતું કરે. કારણ કે આપણા આંગળા આગળ હલાવવાનો ઈવડો ઈ હલાવે છે, અહીં આપણે હલાવી શકીએ. આપણી ઈચ્છાથી કાંઈ બનતું નથી. ઈવડો ઈ ભેરો છે એની ઈચ્છાથી બને છે બધું. આ આપણને ખ્યાલ નથી. એના જીવને એમ છે કે હું કરું છું, પણ આ દેહ તમારો છે. પણ તમારા દેહથી તમે 1 મિનિટમાં હુઈ નથી શકતા. ચાલો મારે 1 જ મિનિટમાં સુઈ જાવું, ભરું નહીં હુઈ શકું. નકર દેહ તો તમારો છે, તમને હોવામાં શું વાંધો? દેહને કઈ એમ કરે ને, પણ 1 મિનિટમાં સુવાતું નથી. તો ભગવાન કહેશે કે હજી ઉપાધિ કર, કઈક ચિંતા કર, કઈક વ્યાધિ કર, કઈક વિચાર કર, પણ હજી હુવાય નહીં, હુવાને વાર છે. ઈ જે હુવરાવશે ઘા હોય જાય તો હાથ ને પગ બે પોડા નાકોડા ભેળવા મંડી જાવ. પાછો ઉઠાડશે ઈ કે હવે તને આરામ થઈ ગયો છે, ઉઠી જા. એની ઈચ્છા સિવાય જો આ નાડી આપણી હાલે, પણ આ ધબાકો આપણે બંધ ન કરી શકીએ કે ચાલુ ન કરી શકીએ. એ આપણા હાથની વાત નથી. બોડી આપણી છે, પણ આપણી ઈચ્છાથી કઈ થતું નથી. એટલે ભગવાનની ઈચ્છા એ બધું બને છે. ભગત એવો વિશ્વાસ રાખે. પછી દુઃખ આવે કે સુખ આવે, દુઃખ આવે તો સમજે કે ભગવાનનું મોકલેલું આવ્યું છે, માટે માથે ચડાવી. આપણો ઇન્ટરવ્યુ છે ને આમાં આપણે પાસ થઈ જવું છે. આ ભગવાને આપણો એક ઇન્ટરવ્યુ લીધો છે એટલે આ દુઃખ આવ્યું છે. હવે ઈ ઇન્ટરવ્યુમાં આપણે પાસ થઈ જવું છે. મોકલેલું ભગવાનનું છે, તો એનાથી બિન ભાગ્ય શું કરવાનું? તો આપણા ભગવાન છે તો જે દુઃખ મોકલું છે એમાંથી જ પાછું સુખ કરશે. એને સમજીને મોકલું છે કે આપણી કોઈ વર્તી કઢાવવા, કોઈ આપણને સુધારવા, કોઈ સારા ગુણ પકડાવવા, એને સમજીને દુઃખ મોકલું છે. તો આપણે બી શું કરવા? માથે ચડાવી લઈએ. બરોબર ને? કે આ ભગવાનનું મોકલેલું આવ્યું છે. 2 માણસ સ્ટીમરમાં દેશમાં જતા હતા, એમાં વાવાઝોડું ઉપડું ને સ્ટીમર હાલકલોડ મંડી થવા.
પાતાળનું પાણી ઉપર આવે, ઉપરનું પાણી નીચે જાય. કે માણસ ગાંગા વાંગા બધા થઈ ગયા ને હળિયા પટ્ટી મીંડા કરવા મરી જવું અમે. આગળ સ્ટીમર તળિયે બેસી જાય એટલે આપણા હોય બરાબર પૂરા. એમાં બે માણસ હતા તે એમાં ભાઈ ગાંગી વાંગી થઈ ગઈ. શું થાય ગયો બોલો, ભાઈ તો શાંતિથી બેઠો છે એમને. એટલે ઓલીએ પાસે જોઈને સામે જોઈને કીધું કે આગળ મરી જાઉં ને આ શાંતિથી કામ ન બેઠા હો. ભાઈને વ્યાધિ થઈ. એટલે કે તમને આ બીક નથી લાગતી, હમણાં મરી જાઉં આપણે બધા. આ પાણી ભરાવા માંડ્યું આમાં અને વાહન સ્ટીમર આમ થાય છે. એટલે ઓલે ખિસ્સામાંથી છરી કાઢી અને બાઈની ડોક માથે મૂકી. બાઈ પડખે હતી. ત્યાં ઓલીને શું આવી ગઈ મરવા ટાણે કે તને બીક નથી લાગતી જો આ તારી માં નહીં થાય? તો કે મને બીક ઉંગરવા લાગે. ભલે ને છરી પણ હાથ મારા ધણીનો છે, એ મને મારવા નથી. ભલે મારી ડોકમાંથી છરી મૂકી એટલે મને બીક નથી. એટલે હું દાંત કાઢું છું કે ગાંડી એમાં વાવાઝોડું આવ્યું છે, મારા ધણીનું મોકલેલ છે એટલે હું શાંતિથી બેઠો છું અને તમે બધા હળિયા પટ્ટી કરો છો. એ મારા ધણીનું મોકલેલ છે એટલે મને ભરોસો છે. ત્યાં થોડીક વાર થઈ, તોફાન શાંત થઈ ગયું, સ્ટીમર સ્થિર થઈ એટલે પાછું મગલ મૈડું કાપવા. જો આને ભરોસો હતો ભગવાન કે મારા ધણીનું મોકલે છે, તો આપણે એનું ભજન કરીએ છીએ તો એટલો એક વિશ્વાસ રાખો કે ભગવાન જે કરશે એ સારા માટે. આપણે ભગવાનના છે તો ભગવાન આપણું ખરાબ કરવાનો નથી, જે કરશે એ સારું જ કરશે. પણ આપણને ખબર નથી કે વહેલા ઉઠશું તો લાભ છે કે મોડા ઉઠશું તો લાભ છે, એ ખબર નથી. એટલે આપણે તો વ્યાથી કરી કાં તો હાલો મોડું ઉઠાડું, નીંદર ઉડીને ભારે કરી, ઓલું મોડું થાય, ઓને મળવું તું મારે, અને આજ મોડું ઉઠાઈ ગયું. પણ ભાઈ તને ભગવાને ઉરાવી દીધો, બાઈને નીકળો તો એક્સિડન્ટ થવાનું હતું એટલે બચાવી દીધું. એટલે તારે નીંદર ચડાવી દીધી ને ભગવાને ઉરાવી દીધો, પણ એને ખબર નથી. મારે એક પ્રસંગ બન્યો હતો ત્યાં હમણાં જતી, તે આપણે આ મહેશભાઈ લિસ્ટર વાળા આવ્યા હતા, બે માં. એ છોકરાને પરણાવીને મેં મોકલા તવાથી, મહેશભાઈ તરના અને ખંભાળિયા દીકરી. આપણે મહેશભાઈ ખંભાળિયાનું ને દીકરી મોહનભાઈ બેન. એટલે એ 2-3 વર્ષે મળવા આવ્યા પાછા લિસ્ટરથી. તેની માને બેન ખંભાળિયાથી તેડવા આવ્યા. આપણે ઘરે રોકાણા હતા 5-8 દી. ખંભાળિયા 1 કલાકનો રસ્તો નહીં. એટલે રોકાણા હતા. એની માન બેન કહેતા હતા કે અમે 1 દી રોકાવું ને બીજે દી તેડીને આવતા રહે, હું હસું ને મહેશ ને બે. એટલે આને પૂછ્યું એટલે આ કે અમારે બાપાને રોકાવું 2-4 દી, પછી વાંયથી આવશું, તમે તમારે જાઓ. તો કે અમે 2 દીનું કીધું છે, આજ રોકાઈને કાલ જવાનું. તો તમે તો વાર જાઓ, અમે બાપાને જ રોકાશું 2-4 દી, પછી આવશું. એટલે એની માએ સાંજે રજા લીધી મારી પાસે, મહેશભાઈ.